નમસ્કાર મિત્રો, આજે કોડીનાર તાલુકાના જે ગામડાઓ છે અને કોડીનાર વિધાનસભાની અંદર જે ગામડાઓની જે ગણતરી 2022થી જે અલગ થઈ એના વિષયમાં આપણે વાત કરશું. કારણ કે એની પહેલાં જે ધારાસભ્ય 15 વર્ષની કોબ તાલુકા પંચાયત, કોબ જિલ્લા પંચાયત ને કોબની જે કહાની આપણે કરશું. કોબ એટલે બહુ છેવાડાનું ગામ છે અને કોબની અંદર જે કંઈ વિકાસના કામોની જે વાતો થતી હોય એ બધી ખોટી હોય છે. કારણ કે વતનની જે વાત હોય એ કોઈ ખોટી ન કરે. કારણ કે મેં જોયું છે કે 15 વર્ષની અંદર જે અનામતની સીટની અંદર જે અમારે એસસી એસટીની જે અનામતની સીટ હોય, એસટીની જે અનામતની સીટ હોય એની વાત કરશું કે ભાજપના જેઠાભાઈ સોલંકી પહેલી ટર્મ, બીજી ટર્મમાં મિતિયાજ ગામના મોહનભાઈ વાળા કોંગ્રેસ આવી, બીજી 2022ની ચૂંટણીમાં ડૉક્ટર પ્રદ્યુમન વાજા અત્યારે 3 વર્ષ પૂરા થવા આવ્યા, 3.5 વર્ષ આસપાસ પૂરા થવા આવ્યા છે. તો 15 વર્ષની અંદર 3 ધારાસભ્યો એટલે કે અનામત સીટના 3 ધારાસભ્યોની 3 ટર્મ પૂરી થવા આવી નજીકમાં છે. તો આ 3 ધારાસભ્યોએ કોબ ગામની અંદર અને કોબ તાલુકા પંચાયત ને કોબ જિલ્લા પંચાયતની અંદર શું દીધું અને શું ન દીધું એની આજે ખુલાસાવાર વાત કરશું. કારણ કે આ લોકો ખોટી ખોટી વાતો કરે અને ખોટા ખોટા બંબાડા પાડતા હોય ભાજપ અને કોંગ્રેસ. તો 2 ટર્મ ભાજપની થઈ અને 1 ટર્મ મોહનભાઈ વાળા એટલે કે કોંગ્રેસ. મેં જ્યારે મુલાકાત કરી મોહનભાઈ વાળાની ત્યારે 2022ની ચૂંટણીની તૈયારી હતી. મોહનભાઈને ટિકિટ ન મળી એટલે પ્રદ્યુમનભાઈ વાજા જીતી ગયા અને ટિકિટ મળી હતી અમારા બીજા એક ભાઈને. તો વિષયની વાત એ છે કે આપણે કોબ ગામના વિકાસની વાત કરશું. કોબ જિલ્લા પંચાયત હોય કે કોબ તાલુકા પંચાયત હોય, તો ગામ પંચાયતથી લઈને આપણે શરૂઆત કરીએ તો આજ સુધીમાં તાલુકા જિલ્લા પંચાયતવાળાએ કંઈ ગામની અંદર કામ નથી કર્યા અને મોટી મોટી વાતો ફાડે. અને અત્યારે પણ પાછી કોંગ્રેસ આવી છે કોબની અંદર. તો કોબની અંદર અત્યારે સમજી લો કે બોડી બની ગઈ હશે, મને ખબર નથી, વિષય કંઈ આવતા નથી. કારણ કે જે ભ્રષ્ટાચારની વાતો છે પંચાયતની, કોબ પંચાયતની અંદર અને કોબ તાલુકા પંચાયતને કોબ જિલ્લા પંચાયતની અંદર જે ભ્રષ્ટાચાર થયો છે, આના તમામ કાગળિયા મેં બધા કાગળિયા કઢાવ્યા છે. એકે એક પેપર દરેક પંચાયતોની અંદર 12 ગામડા છે જિલ્લા પંચાયતના કોબના. એ 12 ગામડાની અંદર શું શું ભ્રષ્ટાચાર થયો, એ 12 પંચાયતની અંદર શું શું ભ્રષ્ટાચાર થયો, એ 2 તાલુકા પંચાયતની અંદર સોખડા અને કોબની અંદર શું શું ભ્રષ્ટાચાર થયો, કયા કયા વિષયમાં ભ્રષ્ટાચાર થયો, કોબ પંચાયતની અંદર કેટલો ભ્રષ્ટાચાર થયો, કયા વિષયમાં થયો, ક્યાં પૈસા ક્યાં ગયા અને ક્યાં વાપર્યા કે નથી વાપર્યા, એનો આખો ખુલાસાવાર બધી કાગળ મેં તમામ કાગળિયાને મેં ભેગા કરીને રાખ્યા છે. કારણ કે હમણાં આ લોકો કોંગ્રેસ અને ભાજપ ખાલી ખોટું બોલે છે, વિષયની વાત ન કરે, જનતાને ઉલ્લું બનાવે, જનતાના મત લઈ જાય ને વાત કરે ખોટી. આ ખોટા લોકોને આપણે મતદાન વારંવાર કરતા હોય છે. જનતાને જાગૃત થવું પડશે. કોબ તાલુકા પંચાયત ને કોબ જિલ્લા પંચાયતની અંદર જે 15 વર્ષથી જે ભાજપ 2 વખત આવી અને કોંગ્રેસ 1 વખત આવી, તો કયું આપણું ગામનું કામ કયું થયું? આજ સુધી આપણે સારું પાણી પીવા નથી મળતું. વાપરવાનું જે પાણી કે પછી પીવાનું પાણી આપણે 10થી 15 દિવસે આવે છે. આવી તો ઘણી બધી સમસ્યાઓ છે. આની કોઈ સીમા નથી. ગુજરાતના ગામડાઓની વાત કરતાં કરતાં તો આપણે થાકી જશો મિત્રો, પણ છતાંય કરવી પડે છે. કારણ કે ચૂંટણીઓ નજીક આવતી જતી હોય એમાં અમારે લોકોએ કામ ઘણું બધું કરવું પડતું હોય. પાર્ટીના તરફથી અમને ઘણું બધું કામ આવતું રહેતું હોય. અમે બેઠા બેઠા પણ અમારે કામ કરતું રહેવું પડે, બોલતું રહેવું પડે, લોકોને જાગૃત કરતા રહેવા પડે. પણ હવે જે ભ્રષ્ટાચાર જે થયો છે કોબ જિલ્લા પંચાયતની અંદર અને કોબ તાલુકા પંચાયતની અંદર અને કોબ પંચાયતની અંદર, એના દરેક પિન ટુ પિન 15 વર્ષના જેઠાભાઈ સોલંકીથી લઈ અને મોહનવાળાથી લઈ અને પ્રદ્યુમન વાજા સુધીના કાગળિયા મેં ભેગા કર્યા છે. આ તમામ કાગળિયાની ફાઇલો બધી મેં કમ્પ્લીટ કરી નાખી છે.
પિન ટુ પિન એમાં કેટલા કરોડનો ભ્રષ્ટાચાર છે એને મારે અલગ અલગ કરવાનો છે અને ટૂંક સમયની અંદર મારે આની જાંચ કરવા માટે થઈને મારે આની એજન્સી તૈયાર કરી અને કમ્પ્લેટ આના કાગળિયા છે એ બધા કમ્પ્લેટ કરીને ફાઇલો બની ગઈ છે. એક સાથે આ ફાઇલનો જ્યારે 2027ની ચૂંટણી પહેલાં આ બમને આપણે ફોડવાનો છે. તો આ બમ ફૂટશે અને બમ સારી રીતે ફૂટશે. જેમ દેડિયાપાડાની અંદર અમારા છેતરભાઈ વસાવા જ્યારે બમ ફોડ્યો હતો, જે મનરેગાનો બમ જ્યારે ફોડ્યો હતો ત્યારે દિગ્ગજ નેતા જેવા આપણે જે અમારા જે દિગ્ગજ નેતા છે અમારા આમ આદમી પાર્ટીના છેતરભાઈ વસાવાએ જે બોમ્બ ફોડ્યો હતો એ મનરેગાનો બોમ્બ હતો અને એ બોમ્બ 2,500 કરોડ રૂપિયાનો હતો. એમાં કોણે ભ્રષ્ટાચાર કર્યો હતો? ભાજપના પંચાયત મિનિસ્ટર બચ્ચુ ખાબડે કર્યો હતો. આ લોકોને ખબર જ નથી હજી કે બચ્ચુ ખાબડ કોણ છે. પછી બીજું, જુનાગઢ જિલ્લાના સુપાસી ગામના રહેવાસી જે કોંગ્રેસના દિગ્ગજ નેતા જેનું નામ છે હીરાભાઈ જોટવા, એમને કર્યો હતો. આ લોકો બધા પાર્ટનર થઈને મજૂરના જે મનરેગાના પૈસા જે છોકરીઓ ખોદતા હોય, લોકોને કામ ધંધો ન હોય ત્યારે જે સરકારની કામગીરી આવે એના પણ પૈસા ભાજપ કોંગ્રેસ ખાઈ જાય છે. અને તમે પાછા વારંવાર કોંગ્રેસને જીતાડો છો, વારંવાર ભાજપને જીતાડો છો. તો હવે થોડુંક તમે મતદાનને બદલાવો. આ ડોહા ડગરાવને હવે એમ કહો કે હવે બોડી બદલાવવી પડશે. યંગ જનરેશનને કામ ધંધો નથી. લોકો આ ડોહા ડગરાથી પરેશાન થઈ ગયા છે. આ 70 વર્ષનાઓને હવે ઘરે બેસાડી દો. આ 75 80 વર્ષ થઈ જાય છે. આ એના મતદાનથી આ બધું બગડે છે. આ બાટલીમાં મતદાન કરી નાખે છે. આ ક્યાંક ને ક્યાંક આ શું ભજીયામાં મતદાન કરી નાખે છે. આ બધા ભ્રષ્ટાચારની વાતો કરવા માટે થઈને મિત્રો આ વિડીયો બનાવું છું. અને ખાસ કરીને આ વિડીયો બહુ જોવાનો જરૂરી છે. આ વિડીયો જરૂર જોજો અને આખો જોજો. વિડીયોને કાઢી નાખતા નહીં. વિડીયો બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો આની અંદર 12 ગામડા એટલે કે મારી કોપ જિલ્લા પંચાયતના 12 ગામડા અને તાલુકા પંચાયતના 2 ગામડા અને 12 પંચાયતના ભ્રષ્ટાચારનો ખુલાસો 2027ની અંદર ખુલશે. એ કેટલા કરોડનો છે હું હમણાં કહીશ નહીં, પણ હું જરૂર ખુલાસાવાર કરીશ. અને જેમ હીરા જોટવાને કાટલો પકડી અને જે પોલીસ જેલમાં લઈ ગઈ હતી અને 6 મહિના પછી જામીન મળ્યા હતા, અત્યારે પણ કોંગ્રેસના હીરા જોટવા જામીન ઉપર છે. અત્યારે પણ ભાજપના જે ભ્રષ્ટાચારમાં જે મનરેગાના પૈસાના ભ્રષ્ટાચારમાં જે બચ્ચુ ખાબડ એના છોકરા પણ જામીન ઉપર છે. તો આ લોકો ખાસ કરીને મગજમાં રાખે કે 2,500 કરોડના જો કૌભાંડ આ લોકો કરી નાખતા હોય ને પાછા તમે એને મતદાન કરતા રહેતા હોય ને પાછા ઘોડીએ ચડાવતા હોય ને ગામની અંદર પાછા તમે આના વરઘોડા કાઢતા હોય, તો હવે વરઘોડા કાઢવાનું બંધ કરો. ખેડૂતને પોલીસ મારી રહી છે, એ કોંગ્રેસની પોલીસ છે, એ ભાજપની પોલીસ છે. તો હવે વિચાર કરો અને હવે મતદાન બદલાવવા માટે થઈને તૈયાર થઈ જાઓ. આ ભ્રષ્ટાચાર ઓછામાં ઓછો 300 કરોડથી ઉપરનો ભ્રષ્ટાચાર છે હું જે ખોલવા જઈ રહ્યો છું. આ 15 વર્ષની અંદર 300 કરોડ રૂપિયા કોણ ખાઈ ગયું, કોણ પૈસાવાળું બની ગયો, આના વિષયમાં હજી એક વિડીયો બનાવશું મિત્રો. જય ગુજરાત.